મારું નામ છે નરેશભાઈ ગઢવી, રાજકોટ ઓબીસી આગેવાન, વિધાનસભા 70, વોર્ડ નંબર 18માં આવેલી ગોકુલના હોકર ઝોનની અંદર આશરે 150 થી 125 લોકો માર્કેટનો વેપાર કરતા હોય, શાક બકાલાનો, નાના નાના મજૂર વર્ગ હોય, આર્થિક પછાત હોય, તેને અહીંયા સ્થાનિક લેવલે અનલીગલી 4 વ્હીલનું પાર્કિંગ કરેલું હોય તો એ લોકો કેવા જતા હોય તો ધાપ ધમકી આપે, ભાઈ પોલીસમાં અમારા સગા રહીએ છે, વિજિલન્સમાં રહીએ, સરકાર દ્વારા કાયદેસર ઉપર આ લોકો ઉપર અન્યાય કરવામાં આવે છે. તો આજે અમે કાથરોતા સાહેબને મળ્યા અને કેપ્ટન મારે સાહેબને કે આ વહેલી તકે પાર્કિંગ આગું નહીં કરે તો હજી જલદ આંદોલન કરવામાં આવશે. કારણ કે ધંધો કરવો કે આ લોકોમાં પડવું, કે જો આ લોકો અંદર પાર્કિંગ લઈ લઈએ તો રોડ ઉપર ટ્રાફિક ઓછો થાય અને માર્કેટની વ્યવસ્થિત રૂપરેખા થાય. કારણ કે આ માર્કેટ ઓછા 50 થી 40 થી 50 સોસાયટીને લાગુ પડે છે. અગાઉ પણ અન્ય વાર રજૂઆત કરેલ છે આ વિસ્તારના બારૈયા સાહેબને, કમિશનર સાહેબને, વિસ્તારના કોર્પોરેટરોને, ધારાસભ્યોને કોઈ ધ્યાન દીધું નથી. એ બદલે વિસ્તારના આગેવાન તરીકે હું ખુદ આવેદનપત્ર દીધેલું છે બારૈયા સાહેબને બધાને. તો અમારી એવી માંગ છે કે વહેલી તકે આ પ્રશ્ન સોલ્વ કરે. જો પ્રશ્ન સોલ્વ નહીં કરે 4 દિવસના તો આથી બોડી સંખ્યામાં અમે બહેનો અને ભાઈઓ એકઠા થઈ કોર્પોરેશને અહીં મહાયજ્ઞનું કાર્યક્રમ કરશું. અધિકારીઓએ તમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસમાં અમે વિઝિટ કરીને કરશું. જો 2 દિવસમાં વિઝિટ નહીં કરે તો આવતા દિવસોમાં જલદ આંદોલન કરશું. બધાય બકાલાવાળો ભાઈઓ બહેનો કોર્પોરેશનમાં પડાવ નાખીને બેસશું.